નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. શેર બજારની હલચલના આ ખાસ કાર્યક્રમની અંદર છેલ્લા ઘણા દિવસથી એક જ પ્રશ્ન તમામને થઈ રહ્યો છે કે આ જે ઊભી થયેલી સ્થિતિ શેર બજારમાં છે એ ક્યાં સુધી રહેશે. આજે સોમવારનો દિવસ છે, કારોબારનો પ્રથમ દિવસ. કારોબારના પ્રથમ દિવસે સ્થિતિ શું રહેશે તે જ સૌથી મોટો પ્રશ્ન રહેલો છે, કેમ કે છેલ્લા 4-5 દિવસથી જે રીતે આપણી હાલત થઈ છે, દુનિયાના દેશોના બજારની જે હાલત થઈ છે તેને લઈને તમામ લોકો પરેશાન થયેલા છે, ચિંતાતુર થયેલા છે અને એક પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આ પ્રકારની સ્થિતિ ક્યાં સુધી રહેશે. અમેરિકી ફેડરલ રિઝર્વનો જે નિર્ણય આવ્યો એના પછી જે સ્થિતિ વૈશ્વિક બજારોની થઈ, અમેરિકાના બજારોની થઈ, આપણા બજારોની થઈ, આ સ્થિતિ ક્યાં જઈને અટકશે તેને લઈને પ્રશ્ન થઈ રહ્યો છે. બીજા એની સાથે જોડાયેલા પ્રશ્નો પણ છે. આપણને ક્યાં લાભ રહેલા છે, ક્યાં આપણને હાથ અત્યારે નાખવા જેવી સ્થિતિ નથી, તેવા અનેક પ્રશ્નો છે. તેના આજે આપણે જવાબ મેળવવાનો પ્રયાસ કરશું. આ ખાસ કાર્યક્રમની અંદર આપણને માહિતી આપવા માટે અને આપણી સાથે ખૂબ સરળ રીતે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જીગર શાહ, માર્કેટ એક્સપર્ટ છે. આપણને સરળ ભાષામાં માહિતી આપશે. જીગરભાઈ, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. થેન્ક યુ. હા જીગરભાઈ, આજે તો મૂડ અમારું તો બિલકુલ નથી કે છેલ્લા 2-3 દિવસથી જે પ્રકારની હાલત છે, મને તો એવું લાગી રહ્યું હતું કે આજે આપણે શો કરીએ તો કંઈ મજા આવશે નહીં. રોકાણકારો પરેશાન છે, શું સાંભળશે શું નહીં સાંભળશે, એમને શું કરવું છે. હા જીગરભાઈ, સૌથી પહેલાં જે પ્રશ્ન આપણી પાસે આવ્યો એ પ્રશ્ન એ જ છે, છેલ્લા 2-3 દિવસથી પૂછાઈ રહ્યો છે કે આ અમેરિકી ફેડરલ રિઝર્વે એવું શું કર્યું જેના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ ગઈ. આપણે પણ પરેશાન, અમેરિકી બજાર જે છે એ પરેશાન, એશિયન બજારો પરેશાન. આના કારણ આપને શું દેખાઈ રહ્યા છે? યુએસમાં ફેડનો ઇન્ટરેસ્ટ રેટનો કટ આપ્યો હતો 0.25%, બટ એમની જે એફઓએમસીની જે કમેન્ટ્રી હતી એ એફઓએમસીની કમેન્ટ્રીમાં એમણે FY25માં ફાઇનાન્શિયલ યર 25માં એમણે ઇન્ટરેસ્ટ રેટનો ફર્ધર કટનું એસ્ટિમેશન નથી આપ્યું કે એવું કહી શકીએ કે વધારે ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે એવું એમણે એક અંદાજ નથી આપ્યો. એને હિસાબે માર્કેટમાં એનું નેગેટિવ ઇમ્પેક્ટ આવી અને યુએસના માર્કેટમાં એક કડાકો આવ્યો અને ઇન્ડિયાના માર્કેટમાં પણ એક કડાકો આવ્યો. બટ ફ્રાઇડેનું ક્લોઝિંગ સેશનમાં યુએસનું માર્કેટ ઉપર હતું, નાસ્ડેક, S&P, ડાઉ જોન્સ બધું ઉપર હતું અને આજે ઇન્ડિયાનું માર્કેટ ઉપર ગેપ અપ સાથે ઓપન થયું અને આજે માર્કેટ થોડીક સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે. જીગરભાઈ, અમેરિકાની વાત કોઈને સમજાઈ રહી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ કંઈ અલગ વાત કરે છે, પોવેલ કંઈ અલગ વાત કરે છે. એના કારણે જે સ્થિતિ ઊભી થઈ, કોઈ રેટ કટની વાત કરે છે, કોઈ એમ કહી રહ્યા છે કે અમારી કોઈ આવી યોજના નથી. આ પ્રકારની જે સ્થિતિ એક નિવેદનમાં થઈ, આપે જે રીતે કીધું, કોમેન્ટ્રી જે ફેડરલ રિઝર્વની આવી એ બજારને પસંદ પડી નથી. કેમ કે બજારની એક પરંપરા રહી છે કે બજાર જે છે એ હંમેશા અનિશ્ચિતતામાં માનતા નથી. એ લોકો નિશ્ચિત માહોલમાં એ લોકો ગણતરી કરતા હોય છે, જેથી આ અનિશ્ચિતતા ઊભી કરી, પોવેલે પણ ઊભી કરી, ટ્રમ્પે પણ ઊભી કરી, જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. જીગરભાઈ, અમને આપ એ જણાવો કે આપણા માટે આજે સ્થિતિ સારી છે? હા, આજે નિફ્ટી બેંક નિફ્ટીની પોઝિશન અત્યારે સારી છે અને આજે નિફ્ટી બેંક નિફ્ટી બંને સ્ટ્રોંગ લાગી રહ્યા છે. જો ફર્ધર કોઈ સડન ક્રેશ ના આવે કે કડાકો ના આવે તો આજે માર્કેટ ઉપરની તરફ જશે એવું લાગી રહ્યું છે. જીગરભાઈ, કોઈ બીપી વધારે એવા પરિબળો છે ખરા હજુ કોઈ? ના, આજના દિવસમાં લાગી નથી રહ્યા. આજના દિવસમાં માર્કેટ સારું રહેશે એવી આશા છે. કોઈ એવા સારા શેર જે અત્યારે ઇન્ટ્રાડેમાં જ આપણે થોડા ઘણા લાભ લઈ લઈએ, પછી બજારમાં જે થાય સાંજે, પણ અત્યારે તો થોડા ઘણા લાભ લઈ લઈએ, એવા કોઈ સ્થિતિ ખરી? બેન્કિંગ સ્ટોક્સની અંદર તેજી દેખાઈ રહી છે. કદાચ બેન્કિંગ સ્ટોક્સમાં સારી તેજી આવશે આજે. જીગરભાઈ, આ પ્રકારની જ્યારે સ્થિતિ હોય કોઈ પણ બજારની અંદર, તો સામાન્ય રોકાણકારો જે છે એમનો એક જ સવાલ છે કે આ આખરે સેફટી ક્યાં રહેલી છે? સેફટી એક ટેકનિકલથી જોવા જઈએ તો બજારના 200 દિવસની 50 દિવસની એવરેજીસ ઉપર રહેલી હોય. 50 દિવસની એવરેજ 200 દિવસની એવરેજ જો તૂટે તો ત્યાંથી વધારે મંદી આવે અને જો 50 દિવસની એવરેજથી સપોર્ટ લઈને માર્કેટ ઉપર જાય તો આ એક નોર્મલ કરેક્શન કહેવાય. અત્યારે બજારે 200 દિવસની એવરેજને પણ ટચ કર્યું હતું. નિફ્ટીમાં આપણે વાત કરીએ તો નિફ્ટીએ 23,717નો એક સપોર્ટ હતો. એ 23,717નો 200 દિવસની એવરેજનો સપોર્ટ પર ત્યાંથી અત્યારે
એક થોડી સ્ટ્રેન્થ બતાવી રહી છે. જો અહીંયાથી દર્શક મિત્રો, જે રીતે જીગરભાઈ વાત કરી રહ્યા છે, આજે આપણા માટે આશાસ્પદ સ્થિતિ છે, એટલા માટે કે આજે શરૂઆત જે થઈ છે શેર બજારમાં એ સારી શરૂઆત થઈ છે, આશાસ્પદ માહોલ સાથે શરૂઆત થઈ છે, જે રીતે જીગરભાઈ વાત કરી. હા જીગરભાઈ, આપ આપની વાત કરી રહ્યા હતા. હા, જો અહીંથી રિવર્સલ આવશે તો ફર્ધર 24,000નું લેવલ ફરી નિફ્ટી ક્રોસ કરી શકશે. હા જીગરભાઈ, નવા સપ્તાહની શરૂઆત આજે થઈ, કારોબારનો પહેલો દિવસ. આશા રાખીએ કે ગયા સપ્તાહમાં જે સ્થિતિ થઈ એ સ્થિતિ હવે ઊભી ના થાય, રોકાણકારોને થોડીક આવક થઈ જાય, કેમ કે છેલ્લો કારોબારી સત્ર હતો 1176 પોઈન્ટનો કડાકો આવ્યો. આજે આટલો જ કોઈ રિકવરી થઈ જાય ખરી એવું લાગે છે? એટલી મોટી રિકવરી એક્સપેક્ટ ના કરી શકીએ, બટ આજના દિવસમાં માર્કેટ તેજીનું રહેશે એવું લાગી રહ્યું છે, ચોક્કસ લાગી રહ્યું છે. દર્શક મિત્રો અને ખાસ કરીને રોકાણકારો માટે એક આંકડો જે આવ્યો છે એ આંકડો એવો છે કે છેલ્લા સપ્તાહની અંદર સેન્સેક્સમાં જીગરભાઈ 4,000 પોઈન્ટનો કડાકો થયેલો એક જ સપ્તાહની અંદર, જે ખૂબ મોટો કડાકો. અને આ સપ્તાહની અંદર આટલો મોટો રિકવરી થઈ જાય ખરી કે આનાથી થોડીક ઓછી રિકવરી થઈ જાય તોય આપણને તો આશા છે થોડી? રિકવરીના ચાન્સીસ છે, બટ એવું 100% માર્કેટમાં ક્યારે હોતું નથી. એટલે માર્કેટ આજે પોઝિટિવ છે, ડેટા પોઝિટિવ છે અને વિક્સ પણ અત્યારે નીચે છે, એટલે માર્કેટમાં અહીંયાથી તેજી થાય એવી શક્યતા પૂરી રહેલી છે. હા જીગરભાઈ, કોઈ આપને એક એક્સપર્ટ તરીકે આજે કોઈ શેરમાં આપણને નીકળી જવાની સ્થિતિ હોય અને નીકળવાની આપણે ઈચ્છા રાખતા હોઈએ તો કયા શેર એવા હોઈ શકે જેમાંથી હવે આપણે નીકળી જવાની જરૂર છે, થોડા સાવધાન પણ થઈ જઈએ, થોડા સલામત થઈ જઈએ આપણે? એવું પર્ટિક્યુલર સ્ટોક્સ પર કમેન્ટ ના થાય, બટ એફએમસીજી સ્ટોક્સમાંથી પ્રોફિટ બુકિંગ કરવું એ હિતાવહ છે. જીગરભાઈ, કયા શેર ઉપર નજર પણ રાખીએ એવું પણ એક આપણે સલાહ આપની માંગી છે કેટલાક લોકોએ, કયા શેર ઉપર આજે દિવસમાં આપણે નજર રાખીએ અથવા તો અત્યારે નજર રાખીએ આપણે? બજાજ ફાઇનાન્સ કે બેન્કિંગના સ્ટોક્સમાં તમે આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એવા સ્ટોક્સની અંદર આજે તેજી થઈ શકશે. જીગરભાઈ, આપ અમને એ પણ જણાવો કે આઈટી શેર છે, એમાં પૈસા આપણી પાસે પડ્યા છે થોડા ઘણા, તો એમાં લગાવવા હોય તો કઈ જગ્યાએ લગાવી દઈએ? આઈટી સ્ટોક્સમાં ઓલવેઝ લીડિંગ કંપનીમાં સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ત્યાં આગળ સેફ રહે અને ઇન્ડેક્સ વધે એની સાથે આઈટી સ્ટોક્સમાં ટોપ લીડિંગ કંપની છે એનો પણ ભાવ વધે. ઓઇલ અને ગેસની વાત કરીએ, એમાં આપણે પૈસા મૂકવા હોય તો કઈ જગ્યા મૂકીએ આપણે? રિલાયન્સ જેવા સ્ટોક્સની અંદર તમે નેક્સ્ટ 3 થી 4 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કરો તો સારો રહે. અને મેટલ અને ફાર્મા શેર પર દાવ લગાવી શકાય ખરો? મેટલની અંદર JSW અને ટાટા સ્ટીલની અંદર આજે એક પોઝિટિવ ન્યૂઝ છે, તો એની અંદર તમને બેનિફિટ મળી શકે. હા જીગરભાઈ, જે રીતે આપણે જોઈ રહ્યા છે કે બજેટ આડે હવે વધારે સમય રહ્યો નથી, તૈયારી તો શરૂ થઈ ગઈ છે, સમાચાર આવવા લાગ્યા છે કે એ લોકોની અંદર ખાને મિટિંગો શરૂ થઈ ચૂકી છે, જુદા જુદા ક્ષેત્રોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે, શરૂઆત થઈ ગઈ. તો આપની દ્રષ્ટિએ આ જે બજેટ આવશે એમાં કઈ બાબતો ઉપર આ લોકો ધ્યાન વધારે આપી શકે આપની દ્રષ્ટિએ, જે બજાર ઉપર થોડીક આપણને અસર કરે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સ આ બંને ક્ષેત્રમાં નવું ઇન્વેસ્ટમેન્ટ અને એની અંદર પોઝિટિવ ન્યૂઝ વધારે આવે એવી શક્યતા રહેલી છે. જીગરભાઈ, ડીમાર્ટની ખૂબ ચર્ચા છે, મને લોકોએ 2-3 સવાલ આજે ડીમાર્ટને લઈને આવ્યા છે. ડીમાર્ટના શેરને લઈને આપની સલાહ શું હોઈ શકે? માર્કેટ પ્રેઝન્સ સારી છે, સ્ટોકના ફંડામેન્ટલ સારા છે, બટ જે ઓનલાઈન બિઝનેસ છે એ ઓનલાઈન બિઝનેસની સામે ડીમાર્ટને એક કોમ્પિટિશન નડી રહી છે. પ્લસ એફએમસીજી સ્ટોક્સ, એફએમસીજીની અંદર થોડું અત્યારે કોમ્પિટિશન છે, જે રેટ્સ વધેલા છે, આ બધાની આમાં થોડુંક અત્યારે શેર્સમાં ઘણું બધું કરેક્શન થયેલું છે, બટ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે, લોંગ ટર્મ બેઝિસ ઉપર સારું રહે છે. ડીમાર્ટમાં લાંબા ગાળાએ રોકાણ જે છે એમાં આપણને ફાયદો કરાવી શકે છે, જીગરભાઈ પણ માને છે. હા જીગરભાઈ, આ જેમ કે વેકેશનનો માહોલ છે, ક્રિસમસની ઉજવણીની શરૂઆત થઈ ગઈ, હોટેલો બુક છે, ચારે બાજુ હાઉસફુલની સ્થિતિ, ઉજવણીના મૂડમાં બધા લોકો આવી ગયા, તો આ ઉજવણીના મૂડમાં આપણા લોકો પણ થોડાક ઉજવણી નહીં કરે કે હજુ થોડાક રોકાણ કરીએ, થોડાક ફાયદો લઈએ? રોકાણ ઓલવેઝ લાંબા ગાળાનું રોકાણ ઓલવેઝ એડવાઇઝેબલ હોય, એટલે
અત્યારે માર્કેટ સારું એવું કરેક્શન થયું છે. લીડિંગ કંપનીઝની અંદર તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો નેક્સ્ટ 3 થી 4 મંથ્સમાં 20-30% રિટર્ન બહુ ઇઝીલી દેખાઈ રહ્યું છે. જીગરભાઈ, માનો કે હોટલના જે શેર છે એમાં આપણે રોકાણ કરવું હોય, જે લોકો જાણવા માંગે છે ઘણા બધા કે વેકેશનના માહોલમાં થોડોક આપણને લાભ થઈ જાય, લાંબા ગાળાની ગણતરી કરીએ તો આપની દ્રષ્ટિએ એવા હોટેલમાં જેમાં આપણે થોડોક ધ્યાન આપી શકાય તો કયા હોઈ શકે આપની દ્રષ્ટિએ? ઇન્ડિયન હોટલ. અને બીજું એક બે સવાલ ટાટા મોટર્સના મને પૂછ્યું, ટાટા મોટર્સના ભાવ જે છે એ 1200 સુધી જશે ખરા? ટાટા મોટર્સનો સ્ટોક 1200 રૂપિયા સુધી જવા માટે 6-1 મહિનાની રાહ જોવી પડે. બીકોઝ અત્યારેનો ભાવ 729 છે, 729 છે. અને અહીંથી 1200 સુધીની જર્ની માટે પહેલા 900નું લેવલ એક ક્રોસ કરવું પડે. એટલે 900નું લેવલ જ્યાં સુધી ક્રોસ ના થાય ત્યાં સુધી 1200નું એક્સપેક્ટેશન ના રાખી શકાય. ઇન્ટ્રાડેના રોકાણકારો આપણા છે જીગરભાઈ, એમને કોઈ આપની સલાહ હોય આજના દિવસ પૂરતી, તો આજના દિવસ પૂરતી આપને એમની કઈ સલાહ હોઈ શકે જે એમને ધ્યાન રાખે, ફોલો કરે, જેથી એમને થોડીક અસર જે છેલ્લા 5-10 દિવસથી એમને અસર થઈ, ખૂબ ખરાબ અસર થઈ, ખૂબ રૂપિયા ડૂબી ગયા, તો એમને થોડી ઘણી રાહત મળે, એ કઈ આશા એમને આપ બંધાઈ શકો? નિફ્ટી, બેંક નિફ્ટી બંનેનો ડેટા પોઝિટિવ છે. ઘટાડે ખરીદી કરી અને તેજી કરી શકાય. નિફ્ટીની અંદર વીવેપનું લેવલ છે 23,788, એટલે 23,788 ફ્યુચરના લેવલથી તેજી કરી શકાય. અને બેંક નિફ્ટીની અંદર જીગરભાઈ, માનો કે આ એફઆઈઆઈ વાળા છે, એ સવાલ તો વારંવાર આવે છે, મારી પાસે આજે પણ છે કે આ એફઆઈઆઈ રોકાણ જે છે એ લોકો વેચવાલીના મૂડમાં દેખાઈ રહ્યા છે ઘણા સમયથી. વચ્ચે ગાળામાં એ લોકો ખરીદી કરે છે પણ એકંદરે વેચવાલી છે, તો આ વેચવાલી એ લોકો ચાલુ રાખશે હજુ ખરા? એ શક્ય છે કે એફઆઈઆઈનું સેલ ચાલુ રહે, બટ જ્યાં સુધી ફેબ્રુઆરી મંથમાં આપણું બજેટ ડિક્લેર નથી થતું ત્યાં સુધી આ અનસર્ટેનિટી માર્કેટમાં રહેશે. ફેબ્રુઆરીની અંદર આપણો જો ઇન્ટરેસ્ટ રેટનો કટ આવશે એ પછી માર્કેટમાં સ્ટેબિલિટી આપણા ડોમેસ્ટિક ફંડના બેઝિસ પર પણ આવી શકે. અને આરબીઆઈ ગવર્નરનું હમણાં જ એક સ્ટેટમેન્ટ પણ હતું કે યુએસ ઇન્ટરેસ્ટ રેટ કટ કરે એટલે આપણે ઇન્ટરેસ્ટ રેટ કટ કરીએ એવું જરૂરી નથી. એટલે આપણો ઘટાડો, મોંઘવારીમાં ઘટાડો આવે ફેબ્રુઆરી સુધીમાં અને ઇન્ટરેસ્ટ રેટમાં બી આપણા ત્યાં કટ આવે તો માર્કેટને વધારે પુશ મળશે. જીગરભાઈ, જે રીતે આપણે વાત કરી કે આ એફઆઈઆઈ વેચવાલી જે છે એ લોકો હજુ સેલિંગ ચાલુ જ રાખવાના છે, માનો કે એ લોકો સેલિંગ ચાલુ જ રાખે તો આપણા બજારમાં તો કરેક્શન ચાલુ જ રહેવાના ને પછી? પણ આપણે લોકલ ફંડનો ફ્લો છે, રિટેલર્સનો ફ્લો છે, એટલે માર્કેટમાં એક સપોર્ટ મળે છે અને કન્ટિન્યુઅસ સેલ બી નહીં થાય અને કન્ટિન્યુઅસ બાઇંગ પણ નહીં થાય. એટલે માર્કેટ એક રેન્જની અંદર ટ્રેડ કરશે એવું લાગી રહ્યું છે. જીગરભાઈ, અમારી પાસે સવાલ તો થોડા ઘણા રહી ગયા હજુ પણ આપણી પાસે સમયનો અભાવ છે, જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે. આપની તબિયત એકદમ સારી નહીં હોવા છતાં અમારા દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી સલાહ આપવા માટે આપ જોડાયા કિંમતી સમય કાઢીને, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે આ ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનની અંદર શેર બજારની અંદર જે વાટ લાગી ગઈ છેલ્લા 5-4 દિવસથી, આજે આપણે આશા રાખી રહી છે કે કારોબારના પ્રથમ દિવસે કંઈ આપણે આશા દેખાઈ આવે. શરૂઆત તો સારી થઈ છે, આશા એવી રાખીએ કે સાંજ સુધી પણ આપણે રિકવરી જે છે એ સારી એવી આવે અને રોકાણકારોને થોડાક જે પૈસા ડૂબી ગયા છે એ પરત આવે એવી આશા રાખીએ. બિઝનેસ બુલેટિનમાં આજે આપણે આટલું જ વાત કરશું. કાલે કોઈ ફરી વાર જુદા જુદા પાસા ઉપર વાત કરશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.